હવે આપ ગાંધીનગર જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે દુર્ગેશ મહેતા. ગુજરાત પોલીસે વર્ષ 2007થી ગુમ થયેલા લોકોને શોધવા માટે ઓપરેશન મિલાપ શરૂ કર્યું છે, જેમાં માત્ર 2 અઠવાડિયામાં 701 લોકોને શોધી તેમના પરિવાર સાથે પુનર્મિલન કરાવાયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત પોલીસે વિશેષ અભિયાન હાથ ધર્યું છે. 7 મેથી 21 મે દરમિયાન 701 લોકોને શોધી કાઢવામાં આવ્યા છે. આ ઓપરેશનમાં ડેટા, ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને માનવ ગુપ્તચર માહિતીના આધારે શોધ કરવામાં આવે છે. વર્ષોથી ગુમ થયેલા લોકોને શોધવામાં સફળતા મળી છે. આ અભિયાન માનવ તસ્કરી, બાળ તસ્કરી તથા ગુનાહિત નેટવર્ક તોડવાનો પણ પ્રયાસ છે. ઓપરેશન મિલાપ હજુ ચાલુ રહેશે અને ગુમ થયેલા લોકોના પરિવારજનો માટે આશાની કિરણ બની રહ્યું છે. ગુજરાત રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવે તમામ ફિલ્ડ યુનિટ, શહેર અને જિલ્લા વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સમાં મહત્વના આદેશો જારી કર્યા છે. આ આદેશો હેઠળ ઇંધણ તથા સરકારી સંસાધનોની બચત અને કાર્યક્ષમતા વધારવા માટે વિવિધ પગલાં સૂચવાયા છે. એસ્કોર્ટ અને પાયલોટિંગની સુવિધા હવે માત્ર નિયત કેટેગરી અનુસાર પાત્ર મહાનુભાવોને જ ફાળવાશે. સામાન્ય રીતે પાયલોટિંગ કે ગાઈડ કારની ફાળવણી ટાળવાની રહેશે અને અનિવાર્ય સંજોગોમાં શહેરમાં મોટર બાઇક, જ્યારે હાઈવે પર ફોર વ્હીલરનો ઉપયોગ કરવાનો રહેશે. ગુજરાતના મુખ્ય પર્યટન સ્થળો પર પ્રવાસીઓની સુરક્ષાની સુવિધા વધારવા માટે રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. પ્રથમ તબક્કે ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગમાં ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન સ્થપાશે. પોલીસ કર્મચારીઓ માટે વિશેષ યુનિફોર્મ અને વાહનો માટે અનન્ય લોગો ડિઝાઇન થશે. હેલ્પ ડેસ્ક અને કિયોસ્ક દ્વારા ત્વરિત સહાય મળશે. ગાંધીનગર જિલ્લામાં 1962 હેલ્પલાઇન સેવા અબોલ જીવો માટે આશીર્વાદ બની છે, જેમાં 1 એપ્રિલ 2025થી 31 માર્ચ 2026 દરમિયાન 4330 જીવોને નિઃશુલ્ક અને તાત્કાલિક સારવાર મળેલી છે. ગાંધીનગર જિલ્લાના કાંઠા અને વેડા આયુષ્માન આરોગ્ય મંદિરોને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ્સ ક્વોલિટી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. NHSRC નવી દિલ્હી દ્વારા એપ્રિલ 2026માં વર્ચ્યુઅલ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન બેઠક યોજાઈ, જેમાં કલેક્ટર રવિન્દ્ર ખતાલીના અધ્યક્ષસ્થાને વિભાગોના અધિકારીઓને માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી. ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિઓને પહોંચી વળવા માટે વિસ્તારોનું મેપિંગ, તાત્કાલિક વ્યવસ્થા અને NDRFની ટીમને મદદ અંગે ચર્ચા થઈ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગર મહાનગરપાલિકાના કુલ 620 કરોડ રૂપિયાનું વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી વણથંભી વિકાસ યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર અત્યંત કુશળતાપૂર્વક આગળ ધપાવી રહી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા કામોમાં પેથાપુર જેવા વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા, લાઇબ્રેરી, PSC, CSC કેન્દ્રો અને સિમેન્ટના રોડ જેવા મહત્વના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ગાંધીનગરના દશેલા ખાતે મધુર ડેરીના નવીન મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. આ પ્લાન્ટ 15 એકર જમીનમાં 128 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે અને દૈનિક 2.5 લાખ લીટર દૂધની પ્રોસેસિંગ કરાશે. ભવિષ્યમાં તેની ક્ષમતા 5 લાખ લીટર સુધી વધારવાનું આયોજન છે. અમિત શાહે જણાવ્યું કે પ્લાન્ટના સંચાલન ખર્ચ બાદ 75% નફો સીધો પશુપાલકોના બેંક ખાતામાં જમા થશે. ગાંધીનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીએ વર્ષ 2025-26 દરમિયાન બેટી બચાવો, બેટી પઢાઓ યોજના હેઠળ 172 કાર્યક્રમો યોજી 20,245 મહિલાઓ અને દીકરીઓને લાભ આપ્યો છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના કર્મચારીઓએ છેવાડાના ગામોમાં યોજનાની માહિતી પહોંચાડી હતી. હમણાં જ આપે ગાંધીનગર જિલ્લાનું સમાચાર પત્ર સાંભળ્યું, જેના લેખક હતા દુર્ગેશ મહેતા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.